હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિઝ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું કર્ણાટકના ફેમસ એવા સવારના નાસ્તામાં પીરસવામાં આવતા કુકુંબર પોહા બનાવીશું, જેને સાઉથમાં કુકુંબર અવલકી પણ કહેવામાં આવે છે. અને આ કુકુંબર પોહાના સ્વાદની વાત જ શું પૂછવી, એટલા ટેસ્ટી બનીને તૈયાર થઈ જાય છે કે ઘરમાં નાનાથી લઈ મોટા બધાને જ એટલા ભાવશે. જો તમને મારી રેસીપી જરા પણ ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો, અને મારી ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. કુકુંબર પોહા બનાવવા માટે સૌથી પહેલાં 1 વાટકી જેટલા મેં ચોખાના પૌવા લીધા છે. હવે આ પૌવાને એક મોટા ગરણામાં રાખી અને 2 થી 3 વખત પાણીથી સારી રીતના ધોઈ લઈશું. અને પૌવા સોફ્ટ થાય અને બધું જ પાણી સારી રીતના નીતરી જાય તે માટે એને 6 થી 7 મિનિટ માટે ગરણામાં જ આવી રીતના રહેવા દઈશું. હવે આ પૌવાને થોડી વાર માટે સાઈડમાં રાખીશું. હવે અહીંયા લીધી છે આપણે પૌવા માટેની મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે એ છે કાકડી. અહીંયા કાકડી છે એકદમ કૂણી અને લીલીછમ પસંદ કરવાની છે. અને આ કાકડીને આપણે છાલ સહિત જ ખમણવાના છે, એટલે મેં પહેલેથી જ પાણીથી સારી રીતના ધોઈ લીધી છે. હવે આ કાકડીને ખમણવા માટે એકદમ મોટું ખમણ હોય તેવી જ ખમણી મેં પસંદ કરી છે. અહીંયા જાડું ખમણ હશે તો પૌવામાં છે ખૂબ જ સારો એવો ટેસ્ટ આવશે. અહીંયા જો ઝીણું ખમણ હશે તો પૌવામાં તમારે કાકડીનું ખમણ દેખાશે નહીં, એટલા માટે અહીંયા જાડું ખમણ પડે તેવી મેં ખમણી પસંદ કરી છે. અને અડધા નંગ જેટલી કાકડી મેં અહીંયા આવી રીતના ખમણી લીધી છે. અહીંયા જો તમારે સવારના નાસ્તામાં બનાવવા માટે ખૂબ જ ઓછો સમય હોય અને ફટાફટ બની જાય તેવી રેસીપી જોતી હોય ને, તો આ કુકુંબર પૌવા છે એ બેસ્ટ રેસીપી છે. અને ફટાફટ 10 જ મિનિટમાં સવારના નાસ્તામાં અથવા તો બાળકોને લંચ બોક્સમાં પણ દઈ શકો છો. અને જે વેટ લોસ કરતા હોય અથવા તો ઓછું મસાલાવાળું ખાવાનું પસંદ કરતા હોય ને, તેના માટે તો આ બેસ્ટ રેસીપી છે. હવે અહીંયા મેં એક બાઉલ લીધો છે અને જે આપણે પૌવા પલાળીને રાખ્યા હતા એકદમ સારી રીતના ડ્રાય થઈ ગયા છે. હવે એ પૌવાને એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું. ત્યારબાદ અહીંયા જે કાકડીને ખમણ આપણે કર્યું હતું તેને પણ તેમાં એડ કરી દઈશું. ત્યારબાદ અહીંયા મેં 2 થી 3 ચમચી જેટલું ડ્રાય કોકોનટ પાવડર લીધું છે. અહીંયા જો ડ્રાય કોકોનટ પાવડરની જગ્યાએ તમારે ફ્રેશ લીલું નાળિયેર હોય ને એ ખમણીને એ પણ તમે એડ કરી શકો છો, પણ અત્યારે મારી પાસે ફ્રેશ કોકોનટ નહોતું એટલા માટે મેં ડ્રાય કોકોનટ લીધું છે. હવે તેને ખૂબ જ હળવા હાથે ચમચીની મદદથી સારી રીતના મિક્સ કરી લઈશું. અને આ બ્રેકફાસ્ટમાં કુકુંબરમાં જે ટોપરાનું ટેસ્ટ છે એ ખૂબ જ સરસ એવો આવે છે. હવે તેનો વઘાર કરીશું. તો આ કુકુંબર પોહામાં ખૂબ જ ઓછા તેલમાં માત્ર 2 થી 3 જ ચમચી તેલમાં બનીને તૈયાર થઈ જાય છે. તો અહીંયા એક નોનસ્ટિક પેનમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું મેં ઓઇલ લીધું છે. અને આ પૌવાને મીડિયમ ટુ લો ફ્લેમ પર આપણે એને પૌવાને બનાવવાના છે. તો તેલ થોડુંક હલકું એવું ગરમ થાય ત્યારબાદ એમાં અડધી ચમચી જેટલી મેં અડદની દાળ નાખી છે અને 1 ચમચી જેટલા મેં દાળિયાના દાણા લીધા છે. અહીંયા દાળિયાના દાણાની જગ્યાએ તમે ચણાની દાળ પણ લઈ શકો છો. હવે ચમચાની મદદથી એને સોતે કરી લઈશું. અહીંયા સાઉથ ઇન્ડિયન રેસીપીમાં અડદની દાળ મીઠા લીમડાના પાનનો વઘારથી કરવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે. હવે અહીંયા 3 ટેબલસ્પૂન જેટલી મેં કાચી શીંગ લીધી છે. અહીં કાચી શીંગની ક્વોન્ટિટીમાં તમે વધારે કે ઓછું તમે તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો. હવે તેને પણ ચમચાની મદદથી ખૂબ જ સારી રીતના મિક્સ કરી લઈશું. ત્યારબાદ અડધી ચમચી જેટલી મેં રાઈ એડ કરી છે. રાઈ એડ કર્યા બાદ અહીંયા 10 થી 12 નંગ જેટલા મેં મીઠા લીમડાના પાન લીધા છે. અને મીઠા લીમડાના પાનનો ટેસ્ટ ખૂબ જ એવો સારો એવો આવે છે. અને ફ્રેશ મીઠા લીમડાના પાન હોય ને તેવા જ પસંદ કરવાના, જેથી પૌવામાં ખૂબ જ એવી સ્મેલ પણ સારી આવશે અને ટેસ્ટ પણ સારો આવશે. હવે બધી જ ઇન્ગ્રીડિયન્ટ્સને ચમચાની મદદથી મિક્સ કરી લઈશું અને મીડિયમ ફ્લેમ પર જ એને સોતે કરી લઈશું. ત્યારબાદ આ પૌવામાં કોઈ પણ જાતના મસાલા નથી નાખવામાં હોતા. અને જો તમારે તીખું ખાવાનું પસંદ કરતા હોય ને તો અહીંયા તમે લીલું મરચું નાખી શકો છો. અહીંયા મેં 1 નંગ જેટલું ઝીણું સમારેલું લીલું મરચું નાખ્યું છે અને ત્યારબાદ 1 નંગ જેટલા લાલ સૂકા મરચાં નાખ્યા છે. હવે તેને ચમચાની મદદથી મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો મસ્ત એવો આ વઘારથી જ પૌવા છે એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. અને જે આપણે બાઉલમાં કુકુંબર અને પૌવાનું મિક્સર રેડી કરીને રાખ્યું છે હવે તેમાં એડ કરી દઈશું અને એકદમ હળવા હાથે એને મિક્સ કરવાનું છે. જો વધારે એકદમ ચલાવ કરીશું તો પૌવા છે એકદમ છૂંદો થઈ જશે અને કાકડીનો ટેસ્ટ પણ સારો નહીં આવે. અહીંયા જો તમે વેટ લોસ માટે તમે પૌવા આ બનાવવાના હોય ને તો તેલની જગ્યાએ તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. અને તમે જોઈ શકો છો મસ્ત સિમ્પલ મસાલા સાથે જ આ પૌવા બનીને તૈયાર થઈ જાય છે.
હવે તેમાં મેં થોડું એવું સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે અને અડધા નંગ જેટલો લીંબુનો રસ નાખ્યો છે. ત્યારબાદ ખટાશને બેલેન્સ કરવા માટે 1 નાની ચમચી જેટલી મેં ખાંડ એડ કરી છે. અહીંયા આ પૌવામાં જનરલી ખાંડનો ઉપયોગ નથી કરવામાં આવતો, પણ અહીંયા મેં ટેસ્ટ અને બેલેન્સ કરવા માટે 1 નાની ચમચી જેટલી ખાંડ નાખી છે. અથવા તો તમારે વધારે ખાંડ નાખવી હોય તો તમે 1થી વધારે ચમચી પણ નાખી શકો છો. ત્યારબાદ વધુ ટેસ્ટી માટે 3 ટેબલસ્પૂન જેટલા ઝીણા સમારેલા ફ્રેશ લીલા ધાણા એડ કર્યા છે. હવે ત્યારબાદ તેને ખૂબ જ સારી રીતના મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાં અને ઓછા મસાલા વગર એટલા ટેસ્ટી બનીને તૈયાર થઈ જાય છે. અને આ પૌવા ટેસ્ટમાં તો એટલા ટેસ્ટી લાગે છે કે તેની વાત જ શું પૂછવી. તમે એકવાર ચોક્કસથી ઘરે આ રીતના પૌવા ઘરે બનાવજો, ઘરમાં બધાને એટલા ભાવશે. અને સાઉથમાં તેને સવારના નાસ્તામાં પીરસવામાં આવે છે અને તેની સાથે એને કોફી સાથે સર્વ કરવામાં આવે છે. તો સવારના નાસ્તા માટે, સાંજે કે તમે બાળકોને લંચ બોક્સમાં પણ તમે આ પૌવા આપી શકો છો. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલા સિમ્પલ મસાલા સાથે ટેસ્ટી એવા કુકુંબર પોહા કે કુકુંબર અવલકી બનીને તૈયાર થઈ ગયા છે. અહીંયા તમે આ પૌવાને તમે વ્હાઈટ કોકોનટ ચટણી સાથે પણ એટલા જ ટેસ્ટી લાગે છે. તો છે ને મસ્ત રેસીપી. તો આજે જ આ રેસીપીને તમે જરૂરથી ઘરે ટ્રાય કરજો. જો તમને મારી રેસીપી જરા પણ ગમી હોય ને તો વિડીયોને લાઇક કરી અને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો. અને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.